અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 69 છેતરપિંડી વગેરેના ઉપયોગથી જાતીય સંભોગ કરવા બાબત. જે કોઈ વ્યક્તિ છેતરીને અથવા વચન પાળવાના ઈરાદા વિના કપટપૂર્વક કોઈ સ્ત્રીને લગ્ન કરવાનું વચન આપી તેની સાથે જાતીય સંભોગ કરે, પણ તેનો જાતીય સંભોગ બળાત્કારનો ગુનો બનતો ન હોય તો તેને 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ: છેતરીને માં નોકરી અથવા બઢતી અથવા ઓળખ છુપાવીને લગ્ન કરવા બાબતની લાલચ આપવી કે ખોટું વચન આપવાનો સમાવેશ થાય છે. કલમ 70 સામૂહિક બળાત્કાર. 1. જ્યારે કોઈ સ્ત્રી ઉપર એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાત્કાર કરે અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે, તેમાંના દરેક વ્યક્તિને બળાત્કારનો ગુનો કરેલાનું ગણાશે અને તેને 20 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ આજીવન કેદ એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા માટે ન્યાયી અને વ્યાજબી હોવો જોઈએ. વધુમાં, આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈપણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે. 2. જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ સ્ત્રી ઉપર એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાત્કાર કરે અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે, તેમાંના દરેક વ્યક્તિને બળાત્કારનો ગુનો કરેલાનું ગણાશે અને તેને આજીવન કેદ એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી કેદની અને દંડની અથવા મોતની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવો દંડ ભોગ બનનાર તબીબી ખર્ચે અથવા પુનર્વસનને પહોંચી વળવા માટે ન્યાયી અથવા વ્યાજબી હોવો જોઈએ. વધુમાં, આ પેટા કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈપણ દંડ ભોગ બનનારને ચૂકવવામાં આવશે.